ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને અત્યારે આપણે છેલ્લો અધ્યાય આપણે જોવાના છીએ. જખાર્યા પ્રબોધક પુસ્તક આધારિત છઠ્ઠો અધ્યાય, એટલે આ બાઇબલ ક્વિઝ પૂરતું જે છેલ્લું અધ્યાય છે. પછી આપણે આવતા મહિનાથી એ 7મા અધ્યાયથી આગળ અભ્યાસ કરીશું. પણ અત્યારે આપણે આ બાઇબલ ક્વિઝ છે એના સંબંધમાં આ છઠ્ઠો અધ્યાય સુધીનો આપણે અભ્યાસ પૂરો કરવા જઈ રહ્યા છે. અને આવો આપણે ઈશ્વરની સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પ્રેમાળ અને જીવતા આકાશવાસી બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ આ બાઇબલ અભ્યાસમાં તમારા આત્માની સહાય અમને આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. અત્યારે આપણે જે પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે જખાર્યા, અને જખાર્યાની અંદર આપણે 1 થી 5 અધ્યાય જોઈ ગયા, અને અત્યારે આપણે હવે છઠ્ઠો અધ્યાય એ જોવાના છીએ. હવે આ છઠ્ઠો અધ્યાય તમે જુઓ અને પ્રકટીકરણનો છઠ્ઠો અધ્યાય જુઓ તો તમને બધું સરખું લાગશે. અને અહીંયા આગળ જે વાત લખવામાં આવી છે જખાર્યા છઠ્ઠો અધ્યાયને પહેલી કલમની અંદર, અને એ છે, ફરીથી મેં મારી નજર ઊંચી કરીને જોયું તો 2 પર્વતો વચ્ચેથી 4 રથ નીકળી આવેલા જોયા. અને આ જે સંદર્શન કહો કે આ જે દર્શન કહો એ આ 8મું સંદર્શન અથવા દર્શન જે જખાર્યાને મળે છે. અને આ દર્શન અથવા સંદર્શન છેલ્લું આ જખાર્યાને અહીં આગળ મળે છે. અને આ પણ પાછું 1 થી 8 કલમની અંદર, પછીના બીજા ભાગમાં એ સંદર્શન ચાલુ રહેતું નથી. ફક્ત 1 થી 8 કલમની અંદર આ 8મું અને છેલ્લું સંદર્શન આ જખાર્યાને મળેલું આપણે અહીં આગળ જોઈએ છીએ. પછીની વાત તો એ આગળ એમની સાથે જે રેગ્યુલર ઈશ્વર વાત કરે છે એ પ્રમાણે સંદર્શનોમાં નહીં. પણ આ જે બાબત છે કે જે માણસની ક્યાંક સમજની બહાર હોય અથવા જે સીધું ડાયરેક્ટ વાત નથી એ પ્રમાણે, એટલે આ સંદર્શનો અહીં આગળ આપણે જોઈએ છે. અને આ જે સંદર્શન છે એમાં હું તમને ચિત્ર પણ બતાવું જોડે જોડે. બરાબર છે? જો અહીં શું લખ્યું છે પહેલી કલમ, તો 2 પર્વતો વચ્ચેથી 4 રથ. જો 2 પર્વતો આ બાજુ છે, એ વચ્ચેથી 4 રથ, એટલે 1 2 3 અને 4 રથ એ નીકળી આવેલા જોયા. અને તે પર્વતો પિત્તળના પર્વતો હતા. એટલે આ જે બંને પર્વતો છે એ પિત્તળના પર્વતો છે. અને પહેલો રથ એ રાતા ઘોડાનો છે, બીજો રથ છે એ ધોળા ઘોડાનો છે, બીજો કાળા એનો છે, ત્રીજો જે છે ધોળો છે, અને ચોથે એક કાબર ચિત્ર. એમ આ 4 ઘોડા છે. અને આ 4 રથો જે છે એ મજબૂત ઘોડાવાળા રથો છે. અને આ વિશે એ પૂછે ત્યારે મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે હે મારા મુરબ્બી, એવો શું છે? અને એણે જવાબ આપ્યો પ્રમાણે કે તો આકાશના 4 વાયુ છે, જો આખી પૃથ્વીના પ્રભુની હજુરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે. અને એક આ વાત આપણે અહીં આગળ જોઈએ છે કે એ અહીં આગળ ઈશ્વરની હજુરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે. બરાબર? હવે આ 8મું સંદર્શન છે. એટલે ઘણા એવું માને છે કે આ હોઈ શકે કે આ જે પર્વત છે આ બંને બાજુ એ કદાચ હોઈ શકે કે એ સિયોન પર્વત હોઈ શકે અને જૈતુન પહાડની વાત કરવામાં આવી હોઈ શકે, એવું અંદાજ માનવામાં આવે છે. આ બંને હવે આ પિત્તળના છે. અને જો તમે લેવીયના પુસ્તકમાં આપણે જોઈએ 26મું અધ્યાયનું 19મી કલમ, લેવીય 26 અને 19ની અંદર, લેવીય 26 અને 19માં પણ આના સંબંધી આવી જ પ્રકારની વાત એક લખવામાં આવી છે. લેવીય 26 અને 19 એમાં પણ ઈશ્વર વાત કરે છે. અને એ બધું થયા છતાં જો તમે મારું નહીં સાંભળો તો હું તમને તમારા પાપને લીધે 7 ગણી વધારે શિક્ષા કરીશ. અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડી પાડીશ, ને હું તમારા આકાશને લોઢાના જેવું અને તમારી જમીનને પિત્તળના જેવી કરી નાખીશ. એટલે પર્વતો જે છે અથવા જમીનની જે વાત છે એ પિત્તળ સરખી કરવાની વાત આપણે અહીં આગળ જોઈએ છે. અને એટલે આ જે વાત છે એ ઈશ્વરની શિક્ષાના સંબંધમાં છે એવું આપણે અહીં આગળ સમજી શકીએ કે જ્યારે ઈશ્વરની આજ્ઞાઓ ન માનવામાં આવે ત્યારે આવી પરિસ્થિતિ એ બનતી હોય છે કે ઈશ્વર એ પૃથ્વીને પણ કઠણ કરી નાખે. અને આપણે શરૂઆતમાં જાણીએ છીએ કે ઈશ્વર જ્યારે માણસે પાપ કર્યું ત્યારે માણસની સાથે સાથે પૃથ્વી પણ એ શ્રાપિત થઈ, એ સારી પેઠે આપણે જાણીએ છીએ. અહીંયા આગળ
4 પ્રકારના ઘોડા છે. અને આગળ જો આપણે વાંચીએ તો કાબર ચિત્ર જે ઘોડા છે એ દક્ષિણ તરફની વાત છે, દક્ષિણ તરફ જાય છે. કાળા ઘોડા છે એ ઉત્તર પ્રદેશ તરફ જાય છે. અને સફેદ જે ઘોડા છે એ પણ ઉત્તર પ્રદેશ પાસ જાય છે. અને રાતા ઘોડા છે એ સર્વત્ર આખી પૃથ્વી પર જાય છે. એટલે આ જે 4 રથો છે, ઘોડાઓ છે, એમનું કામ શું કે ઈશ્વરની હજુરમાં હાજર થવાનું અને પાછા એ પૃથ્વીની અને એની આસપાસ બધી તરફ એ ફરવાનું અને આવર જવર કરવાની. એનો મતલબ કે ઈશ્વરને એ બધી બાબતોનો માહિતી આપે છે. અને એમના સંબંધમાં એવું કહેવામાં આવે છે કે આ 4 જણા કોણ છે. કારણ કે હિબ્રુ ભાષામાં જો આપણે જોઈએ તો આના વિશે એ અહીંયા આગળ આપણે વાયુ જોઈએ છે, પણ આત્મા પણ લખવામાં આવ્યું છે. જો આગળની આપણે કલમ જોઈએ, જ્યારે એણે પૂછ્યું કે આ શું છે, ત્યારે દૂતે જવાબ 5મી કલમમાં આપ્યો કે એ તો આકાશના 4 વાયુ છે કે જેઓ આખી પૃથ્વીના પ્રભુની હજુરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે. એટલે અમને વાયુ સાથે સંબંધ છે, તો વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે 4 રથો, ઘોડાઓ જે છે એ વાયુ છે. અને હિબ્રુ ભાષામાં આત્મા પણ કહેવામાં આવે છે, કાં તો ઈશ્વરનો આત્મા છે કે જે આખી પૃથ્વી પર ફરે છે. અને એ ચોક્કસ બાબત છે. અને દાઉદ પણ ઘણી ગીતશાસ્ત્રમાં કહે છે કે ઈશ્વરની નજરથી કશું છૂપું રહી શકતું નથી. આગળ આપણે 7 આંખોની વાત પણ જોઈ કે ઈશ્વરની નજર એ 4 તરફ છે. અને એનો મતલબ કે ઈશ્વર બધું ધ્યાનમાં રાખે છે. અને આ જે ઘોડાઓ છે અથવા આ જે વાયુઓની વાત છે અથવા આત્માની વાત છે, એ બધા મજબૂત છે. એને કાચા પોચા ઢીલા પોચા નથી, મજબૂત છે. એ પણ એ બાઇબલ આપણને જણાવે છે. પણ ઉત્તર પ્રદેશ તરફ, એટલે ઉત્તર પ્રદેશ તરફની વાત કરે કે એ આ શું કહેવાય, હમણાં કહે છે કે ઈશ્વરના આત્માને શાંત પાડ્યો, એવી કલમ લખવામાં આવી છે. જો આપણે વાંચીએ 8મી કલમમાં, પછી તેણે હાક મારીને મને કહ્યું કે જો ઉત્તર પ્રદેશ તરફ જનારાઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને શાંત પાડ્યો છે. એનો મતલબ કે ઉત્તર તરફ કોણ છે, તો આ બેબીલોન છે. અને ત્યાં આગળ એ શિક્ષાના સંબંધમાં લખવામાં આવ્યું છે, એમને જે શિક્ષા જે પ્રમાણ કરવામાં આવશે એના સંબંધમાં અથવા કરી છે એના સંબંધમાં કે એ આ ઈશ્વરના દૂતોએ અથવા આ શું કે વાયુએ એ કે આત્માએ એ ત્યાં કામ કર્યું અને ઈશ્વરને આત્માને શાંતિ મળી છે અથવા શાંત થયો છે. એ સંબંધમાં અહીં આગળ લખવામાં આવ્યું. એટલે પ્રકટીકરણ જો 6ઠો અધ્યાય 1 થી 8 કલમ આપણે જોઈએ. પ્રકટીકરણ 6ઠો અધ્યાય અને 1 થી 8. જો અહીં 6ઠો અધ્યાય છે અને જકારિયામાં પણ 6ઠો અધ્યાય છે. અને આ જે છે આપણે આના આગળનું જે સંદર્શન જોયું 7મું, એની અંદર પણ જે વાત આપણે કરી કે ઓડિયા વિશે 6ઠું સંદર્શન ઓડિયા વિશે. અને એ ઓડિયાના પછીનું અહીંયા આગળ આ જે વાત છે કે એ ઓડિયાની અંદર બધા અનર્થો હતા. અને એમાં અનર્થો પછીનું આ જે પહેલું અનર્થ જે છે એ અહીંયા આગળ આપણે જોવા મળે છે કે પહેલી મુદ્રા જ્યારે તોડવામાં આવી ત્યારે પ્રકટીકરણ છો કે ત્યારે જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે આવ. મેં જોયું તો જો એક સફેદ ઘોડો હતો. અને પછી આગળ જો તમે જો બીજી મુદ્રા તોડી તો એમાં પણ લાલ ઘોડો આપણે જોઈએ છે. પછી ત્રીજી મુદ્રા તોડી તો આપણે જોઈએ છે કે એની અંદર કાળો ઘોડો છે. પછી 6ઠી કલમમાં આગળ જોઈએ 7મી કલમમાં તો ફિક્કા રંગનો આપણે જે કાબર ચિત્રા રંગનો છે. એટલે એ બધાની વિશે વાત કરે છે. પણ પ્રકટીકરણ અહીંયા આગળ જો આપણે વાંચીએ તો હું વાંચતો નથી પૂરેપૂરું, પણ તમે વાંચી શકો છો. પણ અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે 6ઠ્ઠા અધ્યાય પ્રમાણે કે આ જે સફેદ ઘોડો છે એ જાણે જીતવા માટે નીકળ્યો છે. લાલ ઘોડો છે એ શાંતિ લઈ લેવાની એને સત્તા છે. અને કાળો ઘોડો છે એ આર્થિક કટોકટીના સંબંધમાં એ શિક્ષા કરવા જાય છે. અને કાબર ચિત્રો જે ઘોડો છે, જે ફિક્કા રંગનો ઘોડો છે, એનું નામ જે આપવામાં આવ્યું છે મરણ. અને મરણ એ તરવારથી દુકાળ અને પૃથ્વી પરના સ્વાપદોની વાત કરે છે અને મરણની વાત કરે છે. અને એટલી હદ સુધીની શિક્ષા કરે છે કે જગતના 4થા હિસ્સાને મારી નાખવાનો અધિકાર એને આપવામાં આવ્યો છે. અને હવે જો આપણે જોઈએ તેઓ આકાશના 4 વાયુ છે અને ઉત્તર પ્રદેશ તરફ કોણ ગયું હતું? કાળો ઘોડો
અને સફેદ ઘોડો. તો કાળો ઘોડો અને સફેદ ઘોડોએ શું કર્યું કે ત્યાં આગળ જીતી લીધું અને ત્યાં આગળ જે છે એમની પરિસ્થિતિ બદતર, એટલે આર્થિક રીતે એમની બદતર પરિસ્થિતિ કરી નાખીને અત્યારના બેબીલોન તરીકે ઈરાકની વાતને બગદાદની વાત કદાચ કહી શકાય કે એ બાજુના દેશો એ અત્યારે બેબીલોન તરીકે તે સમય હતું. અને અત્યારે બેબીલોન ફક્ત એટલાની વાત નથી, પણ જ્યાં દુષ્ટતા છે, જે પાપ છે, એ બધી વાત અને સર્વત્ર જે બાબત છે કે ઈશ્વર એના સમયમાં એ બધા આવા જે બેબીલોનમાં જે પાપો થતા હતા, બેબીલોન સરખા જે પાપો છે એ પર ઈશ્વર શિક્ષા લાવશે. અને એટલે અહીંયા આગળ ઈશ્વર જે બતાવે છે કે એ ન્યાયી છે અને એનું કાર્ય એ થઈ રહ્યું છે. ઈશ્વર બધું જુએ છે, એનો આત્મા એ સગળી જગ્યાએ છે અને ઈશ્વરની નજરમાં એ બધું બાબતો ચોક્કસ છે. ને ઈશ્વર એના સમયે જે લખવામાં આવ્યું છે એ જખારિયામાં અને જે પ્રકટીકરણની અંદર એ પૂરું થશે અને એ થયા વગર રહેશે નહીં. અને ઈશ્વરના વચન પ્રમાણે કહે છે કે એ શિક્ષાઓ પણ થશે અને એ બાબત અહીંયા આગળ આપણે બહુ સારી રીતે જોઈએ છે. અને ઈશ્વર કેવી રીતે કામ કરે છે એ અત્યારે આપણને બતાવે કે જો આવી પરિસ્થિતિ થાય તો કેટલું ભયંકર, અને ઈશ્વર આપણને બચાવવા માંગે છે. અને એટલાના માટે એ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને બહુ મોટો સંદેશ આપ્યો છે કે આપણે બચી જઈએ. હવે જો અહીં તો મુખ્ય બાબત તો મંદિર બાંધવાની છે અને મંદિર બાંધવા માટે એમને નાણાં શું કહેવાય ઈશ્વરે પસંદ કર્યા અને બેબીલોનમાંથી કાઢી લાવ્યા. અને હવે આપણે જખારિયા પ્રબોધકનો પુસ્તક હગ્ગાઈમાં જેમ અભ્યાસ કરીએ એમ સમજ પડે છે કે આ બધા લોકોને મંદિર બાંધવાનો સમય શરૂઆતનો થોડોક સારો લાગ્યો, પછી કઠણ લાગ્યો, મૂકી દીધું અને ઈશ્વર ફરીથી જખાઈને હગારિયાને ઊભા કરીને ફરીથી બાંધવાની શરૂઆત કરે છે. અને એટલે ઈશ્વર અત્યારે બે મંદિર, એક દૈહિક મંદિર જે છે અને બીજું છે એક આત્મિક મંદિર, એ બંનેને બાંધવા વિશેની વાત અહીંયા આગળ કરે છે. અને હવે આગળની કલમોમાં આપણે જો જોઈએ 9મી કલમથી આગળ 9 થી 15મી કલમની અંદર, તો ત્યાં આગળ મુકટની વાત કરવામાં આવી છે. જખારિયા અને એની 9મી કલમથી આપણે આગળ જોઈએ. પછી હોવાનું વચન મારી પાસે ગુલામગીરીમાંથી પાછા આવેલા પાસે કે એટલે હેલ્દાય, ટોબિયા તે યદાયા પાસે જે સોનું રૂપું તેઓ લાવ્યા હતા તે તું લે અને તે જ દિવસે જઈને સફારના દીકરા યોશિયાને ઘેર જા, કેમ કે તેઓ બાબેલથી આવીને ત્યાં ઉતર્યા છે. આ તેમની પાસે રૂપુતા સોનું લઈને અને તેનો મુગટ બનાવીને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને માથે મૂક અને તેને કહે કે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, જો અંકુર નામનું પુરુષ તે પોતાના સ્થાનમાંથી ઉગી નીકળશે અને તે યહોવાનું મંદિર બાંધશે. હા, તે યહોવાનું મંદિર બાંધશે, તે પ્રતાપી થશે અને પોતાના રાજ્યાસન બેસીને રાજ કરશે અને તેના રાજ્યાસન પર યાજક બેસશે અને તે બંને સાથે રહીને સલાહ શાંતિ જાળવી રાખશે. અને વળી હેલ્દાય, ટોબિયા, યદાય સફાના દીકરા હેનોનના સ્મારક તરીકે યહોવાના મંદિરમાં મુંગટો રાખવામાં આવશે. અને જેવું ઘણે દૂર છે તેવું આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે. ત્યારે તમે જાણશો કે સેનોનો દેવ ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો એ ફળીભૂત થશે. હવે જુઓ, અહીંયા આગળ જે વાત છે એ છે મંદિર બાંધવાની. અને મંદિર બાંધવાના સંબંધમાં જે બધું લખવામાં આવ્યું છે ફળીભૂત ત્યારે થશે કે જ્યારે તમે એનું સાંભળશો અને એનું માનશો અને એની પાછળ ચાલશો તો. અને એટલે સોનું રૂપું જે છે એ આ બધા જ્યારે બાબેલમાંથી નીકળ્યા ત્યારે લઈને આવેલા. અને એ સફાનિયાનો જે દીકરો યોશિયા છે એના ઘરે આ હેલ્દાય, ટોબિયા અને યદાય જે ઉતર્યા એમની પાસે આ સોનું રૂપું હતું. અને એટલે ઈશ્વરે કેવડાવ્યું કે ભાઈ તમે લો અને એનો સોના રૂપાનો કે તમે મુંગટ બનાવો અને પ્રબોધક જે જખારિયા છે એના માથે તમે મૂકો પ્રમુખ યાજક તરીકે એ બતાવવા માટે. કારણ કે આપણે પ્રમુખ યાજકના માથે જે મુંગટ હોય છે એ હોવો જોઈએ અને એ પ્રમાણે એને મૂકવાનો. હવે એ અંકુર વિશે વાત કરવામાં આવી છે જો. અને અહીંયા આગળ જે અંકુર શબ્દ છે એ ને ડાળી તરીકે પણ જોવામાં આવે છે, બ્રાન્ચ. અને આ અંકુર જે છે ડાળી પણ જો તમે KJV એટલે ઇંગ્લિશ બાઇબલની અંદર તમે જુઓ, હું તમને બતાવવાનો પ્રયત્ન કરું.
એની અંદર જે અંકુર શબ્દ વાપરવામાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વાપરવામાં આવ્યો છે. અને બાઇબલની અંદર ઈશ્વરના નામો સાથેના જે શબ્દો છે એ બધા માટે એવી વાત છે કે એ શબ્દને બોલ્ડ લેટરમાં અથવા કેપિટલ લેટરમાં લખવામાં આવે. અને અહીંયા આગળ મારી પાસે અત્યારે નથી, પણ તમે ઘરે સર્ચ કરી શકો છો કે એમાં એવું છે કે જે અંકુર શબ્દ છે એ અંગ્રેજીની અંદર એ બ્રાન્ચ છે એને ઇંગ્લિશ શું કહેવાય કેપિટલમાં લખવામાં આવ્યો છે. એટલે કે આવી રીતે જો BRA આવી રીતે લખવામાં આવ્યો છે. બાકી જે નોર્મલ લખવામાં આવ્યું હોય તો એ આવી રીતે લખવામાં આવ્યું હોય. એટલે જ્યાં આગળ ઈશ્વર સંબંધની વાત છે તો ઈશ્વરના નામો છે ત્યાં આગળ આવી રીતે કેપિટલમાં બધા અક્ષરો એ નામની સાથે લખવામાં આવે. એટલે ઈશ્વર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં એ આ ઓળખ છે પ્રભુ ઈસુ કે અંકુર તરીકે, રાજા તરીકે, તો એ ડાળી છે એ. અને લખવામાં આવ્યું કે તે યહોવાનું મંદિર બાંધશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું ભાઈ તમે આ તોડી પાડો, હું ત્રીજા દિવસે પાછું કે છે કે બાંધી દઈશ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતા વિશે એ વાત કરી રહ્યા હતા. એ વાત આપણે અહીંયા આગળ જોઈએ છે. અને જો તમે યશાયા 9:7 કલમ વાંચો તો એવું લખ્યું છે કે દાઉદના રાજ્યસન પર, કારણ કે પ્રભુ ઈસુ દાઉદની કુળમાંથી પૃથ્વી પરની વ્યવસ્થા પ્રમાણે, પૃથ્વી પરના જે પેઢી પ્રમાણે દાઉદના કુળમાંથી આવ્યા અને દાઉદના રાજ્યસન પર, તેના રાજ્ય ઉપર તેમને ઇન્સાફ અને ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દ્રઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. અને સૈન્યોના ઈશ્વર યહોવાની ઉત્કંઠાથી આ થશે. અને મીખા 5:2 કહે છે કે ઓ પણ હે બેથલેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી એક એવો પુરુષ નીકળશે થશે કે જે ઇઝરાયલનો અધિકારી થવાનો છે. હા, તે પુરાતનથી કાળથી, તે અનાદિકાળથી છે. અને જખારિયા 3:8 કહે છે પ્રમાણે આપણે અગાઉ જોઈ ગયા કે ત્યાં પણ અંકુર શબ્દ વાપરવામાં આવે છે કે મારો સેવક કહેવાય છે તેને હું પ્રગટ કરીશ. અને યર્મિયા પણ અંકુર શબ્દ વાપરે છે. યહોવા કહે છે કે જો એવો સમય આવે છે કે હું દાઉદના વંશમાંથી એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે, તે દાપણથી વર્તશે, તે દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તશે, એનાથી નીતિ પ્રવર્તશે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ અહીંયા આગળ એ અંકુર તરીકે અથવા ડાળી તરીકે બતાવે છે કે એ મંદિર સંબંધી, કે એ લોકો જે મંદિરની વાત કરી રહ્યા હતા દૈહિક મંદિરની, પણ ઈશ્વર એનાથી ઉપર કે છે કે એવું મંદિર કે જ્યાં આગળ બધી પ્રજા, બધી જાતિના લોકો, બધા ભાષા બોલનારા લોકો એની અંદર સમાવેશ થાય. કારણ કે શરૂઆત જે મંદિર હતું એમાં તો ફક્ત યહૂદી લોકો અને એના લોકો જ અંદર પ્રવેશતા હતા અને વિદેશો માટે અલગ વ્યવસ્થા હતી, પણ ઈશ્વરે બધાને આહવાન આપ્યું છે. અને એ બાબત આપણે આગળ જોઈ શકીએ છીએ કે ઈશ્વર એ યાચક છે અને એવો યાચક છે કે જેણે કે છે એવું બલિદાન આપ્યું છે આપણા માટે કે આપણે એનાથી એ આશીર્વાદિત થઈએ. અને એટલે આ જે વાત છે અંકુર કે ઈસુ ખ્રિસ્તના આવવા સંબંધીનું આ ભવિષ્ય કથન છે કે એ આવશે ને મંદિર બાંધશે. અત્યારે તો જરુબાબેલના હાથથી બંધાશે, પણ હવેનું મંદિર જે છે આત્મિક મંદિર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાંધશે. અને એ મંદિર કે છે કે એની અંદર ઈસુ ખ્રિસ્તનું લોહી એ બેવડાવવામાં આવશે. પણ ઈશ્વરની ઈચ્છા એ છે અહીંયા આગળ કે ભાઈ જો ઘણે દૂર છે તેઓ પણ આવીને બાંધશે. ફક્ત તમે જ નહીં, પણ જો ઘણે દૂર છે અને કદાચ આપણે પણ હોઈ શકીએ. અને કે છે ઈશ્વરનું મંદિરનું બાંધકામ કે છે કે આપણે કરવાનું છે, ઘણા બધા લોકોને એમાં લાવવાના છે. અને ત્યારે તમે જાણશો કે સૈન્યોના ઈશ્વરે યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. અને જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો એ ફળીભૂત થશે. એ મંદિર બાંધવા માટે પણ એ જ વાત હતી, કારણ કે બહારથી બીજા બધા લોકોએ, બીજા રાજાઓને ઘણા બધાએ મદદ કરી. અને એ જ પ્રમાણે કે છે કે હવેનું મંદિર બાંધવા માટે પણ ઈશ્વરની એ જ ઈચ્છા છે કે આપણે એનું સાંભળીશું, એનું માન રાખીશું. ઈશ્વર લોકોને ઊભા કરશે અને ઈશ્વરે મહાન કામ કરશે. અને એટલે ઈસુ ખ્રિસ્ત અંકુર છે જે ઉગી નીકળ્યો છે અને આપણે જાણીએ છીએ ને. અને એ આપણા માટે બહુ મહાન બાબત છે. અને યશાયા પ્રબોધક એ 53 અધ્યાયમાં શું કહે છે
આપણને જે કહેવામાં આવ્યું કોણે સાંભળ્યું છે, કોણે માનવ્યું છે, અને યહોવાનો પુરુષ કોની આગળ પ્રગટ થયેલો તે તો તેની સૌ ફણગાની જેમ તથા સુકી ભૂમિમાંની જળની જેમ ઉગ્યો, અને તેનામાં કંઈ સૌંદર્યનું લાવણ્ય ન હતું, ને આપણે તેનું સ્વરૂપ જોયું ત્યારે તે એવું નહોતું કે આપણે તેને ચાહીએ. એનો મતલબ કે એ ઉગ્યો, અંકુર તો એવી જગ્યાએ કે જ્યાં કોઈ આશા ના રાખે, તો એવી જગ્યાએ ઉગવાનું પસંદ ના કરે, એવી જગ્યાએ આવવાનું પસંદ ના કરે. પણ ઈશ્વર કહે છે કે આપણે જીવનમાં એવા ખરાબ છીએ, ભયંકર છીએ, દુષ્ટ છીએ, પણ ઈશ્વર છતાંય આપણે જીવનમાં કામ કરવા માગે છે. ઈશ્વર આ પૃથ્વી પર પાપીઓ વચ્ચે, અધમ લોકો વચ્ચે એ આવ્યા કારણ કે આપણને પ્રેમ કરે છે, આપણને બચાવવા માગે છે, અને એ મંદિર એણે બાંધ્યું છે, બાંધવા માગે છે, અને એ આપણને આપવાના આપે છે કે તમે આવો ને આશીર્વાદિત થાઓ. ને ચોક્કસ આપણે પણ આશીર્વાદિત થઈએ, અને આ વચનો દ્વારા ઈશ્વર આપણને એનો આશીર્વાદ આપે. અને યહોશુઆ જે પ્રબોધક છે એનો અર્થ છે કે યહોવા બચાવે છે, અને ઈશ્વર પણ એ જ કહે છે હું તમને બચાવીશ, અને બચાવવા માટે અંકુર એટલે ઈસુ ખ્રિસ્તને એમણે મોકલ્યા છે. પ્રભુ આ વચન દ્વારા આપણ સર્વને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરે. ઈશ્વર આ વચન દ્વારા અમારી સાથે વાત કરી છે, એના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ આપણે સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.